હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે। ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો। સિસ્ટમ હાલ કચ્છ પર કેન્દ્રિત છે। સિસ્ટમનો ઘેરાવો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પર છે। સિસ્ટમ નબળી પડી રહી હોવાનું અનુમાન છે। ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાવાની શક્યતા પણ છે। યોગ્ય હવામાન ન મળતા સિસ્ટમ કચ્છ પર સ્થિર થઈ છે। કચ્છ મોરબી જામનગરમાં ભારે વરસાદનું અનુમાન છે। આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। જેની અંદર ખાસ કરીને વાત કરવી તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે। આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે। એ સિવાયના જે બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આવનારા 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 તારીખે 2 દિવસ સુધી નોંધાતા રહેશે। તો દ્વારકા યાત્રાધામ હર્ષદની મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વર્તુ 2 ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા છે। હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। દુકાનોના પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની પણ છે। હર્ષદ માતાજી પાસેના બજારમાં ધસમસતા પાણીના પૂર ફરી વળતા દુકાનોમાં ઘૂસી ગયા છે। તો સતત પાણીની આવક ચાલુ રહેતા યાત્રાધામ હર્ષદમાં જનજીવન પ્રભાવિત થયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, લાખો કરોડોનું નુકસાન। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદના કારણે દ્વારકા જિલ્લાનો વર્તુ 2 ડેમ છે તેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। વર્તુ ડેમના દરવાજા ખોલવામાં આવતા યાત્રાધામ હર્ષદ સુધી આ પાણી પહોંચ્યા હતા અને હર્ષદ માતાજીના મંદિર પાસે આવેલી જે દુકાનો છે તે દુકાનોમાં કમર સુધીના પાણી ભરી જતા દુકાન માલિકોને પણ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દુકાનો હજી બંધ છે, પરંતુ દુકાનો ખોલશે ત્યારે આ લોકોને ખબર પડશે કે કેટલી નુકસાની છે। ક્યાંક ને ક્યાંક વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે, ત્યારે યાત્રાધામ હર્ષદ પાસેની બજારો છે તે બજારોમાં પણ હાલ કમર સુધીના પાણી ફરી વળ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। તો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે। ભારે વરસાદના કારણે રાજ્યના જે પરિવહન વિભાગ છે એસટી ડેપોના દ્રશ્યો સામે આવ્યા છે। તો મેન્ટેનન્સ ડેપો ખાતે એસટી વિભાગની બસો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ડેપો ખાતે 6 થી 7 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને આ દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ શકો છો, બસ પાણીની અંદર ડૂબી ગઈ છે। તો એસટી ડેપોના આ દ્રશ્યો છે જામનગરથી સામે આવ્યા છે અને ડેપો તો આખું પાણીમાં, જે મેન્ટેનન્સ વિભાગ છે ત્યાંના આ દ્રશ્યો છે અને બસો આખી પાણીની અંદર ડૂબેલી છે। આનાથી ખ્યાલ આવે છે કે કેટલો પાણીનો ભરાવો અહીંયા થયેલો છે। તો 7 થી 8 ફૂટ જેટલા પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। તો જામનગર દ્વારકા હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। જામનગરથી દ્વારકા તરફ જવાનો હાઈવે વરસાદી પાણીથી પ્રભાવિત થયો છે। જામનગર ટોલ નાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જામનગરમાં ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા 7 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે, લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયા છે। હવે વાત કરીશું પોરબંદરની। તો કુતિયાણા શહેર વિસ્તારમાં પણ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે
પાણીનો જે ભરાવો થઈ ગયો છે, જેના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા હતા. લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે પણ બહાર નીકળી શકતા ન હતા. આવા લોકો એટલે કે 4 લોકો ત્યાં ફસાયેલા હતા. તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તંત્રની ટીમ ત્યાં પહોંચી. ફાયર, SDRF, NDRF, આર્મીની ટીમ અત્યારે ખડે પગે છે. તો રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદને લઈને એરપોર્ટની દિવાલ તૂટી ગઈ. સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. જૂના એરપોર્ટની દિવાલ અચાનક જ તૂટી ગઈ અને જાગૃતિ સોસાયટી ભૂમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. અમુક મકાનોની પણ દિવાલો તૂટી ગઈ છે. જાનહાનિના જો કે કોઈ સમાચાર નથી, એ રાહતની વાત છે, પરંતુ અહીંયા મુશ્કેલી છે. આ સાથે જ નુકસાન પણ મોટું છે, કારણ કે વાહનો અડધા ડૂબી ગયા છે, એટલે કારને પણ નુકસાન છે. ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે. તો આ તરફ ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ પાણી થઈ ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્રાનાજા ગામે પહોંચી છે. વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી. ત્રાનાજા ગામમાં 4 દિવસથી પાણી ભરાયેલા છે. ગામના પ્રવેશ દ્વાર આગળ ઢીંચણસમાં પાણી છે. પાણી ભરાતા લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી નડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે ગામમાં 4 દિવસથી લાઇટ બંધ છે, વીજળી ગુલ થઈ ગઈ છે. ગામમાં દૂધ મંડળી પણ બંધ છે, જેના કારણે દૂધ પણ બગડી રહ્યું છે. જે પશુપાલકો છે તેમને પણ નુકસાન પહોંચી રહ્યું છે, ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે. લોકોને દૂધ શાકના ફાંફા પડી ગયા છે પાણી ભરાવાના કારણે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદ, એકધારે વરસાદના કારણે ગામની દૂધ મંડળીમાં પણ દૂધ આગળ પહોંચી નહીં શકતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઇક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને 4 વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે. જો લવાલ કોસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય, તે સિવાય પાણીનો નિકાલ થાય એવું શક્ય નથી. 4 દિવસથી સતત વરસાદના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યા છે. 4 દિવસ લાઇટ નથી. દૂધ મંડળી 4 દિવસથી બંધ છે. પશુને ખાવા માટેનો ચારો સમગ્ર પલળી ગયો છે. તમે જોઈ શકો તમારા દ્રશ્યો ગામની અંદર. મુશ્કેલી તો એકબીજા ગામની અંદર કોન્ટેક્ટ તૂટી ગયા, મોબાઈલ નેટવર્કો બંધ થઈ ગયા છે, લાઇટ નથી, મોબાઈલ ચાર્જિંગ નહીં કરી શકતા, પશુને લઈ જવામાં, ખેતરની અંદર લઈ જવામાં તકલીફ પડી છે. પાક તમામ નિષ્ફળ ગયા છે. તમે આગળ ખેતરોની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો. ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે, પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવીશ કે પાણી ઓસરવાનું નામ નથી લેતા. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અમે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ત્રાંજા ગામે પહોંચી છે. ત્રાંજા ગામના દ્રશ્યો છે, જ્યાં આગળ લોકોને અત્યારે ગામના પ્રવેશ દ્વારની અંદર જ ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ 4 દિવસથી બંધ છે અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, કારણ કે ગામની અંદર દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી અને આ ગામની અંદર છેલ્લા 4 દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના મોટે ભાગના ગામડાઓની અંદર આ જ પરિસ્થિતિનો જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રાંજા, ખેડા.